વીકલી ઓપ્શન એક્સપાયરી છે ત્યાંથી ઘટાડી શકે છે. અને આ મામલે હવે નાણાં મંત્રાલય અને સેબી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આની CNBC TV 18 આ અંગેની એક્સક્લુઝિવ સમાચાર મળ્યા છે, જેની વિગત સાથે સહયોગી યશ જૈન આપણી સાથે જોડાયા છે. જી યશ, જણાવો શું ચેટર ચાલી રહી છે સેબી અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી વચ્ચે આ ફરી પાછું એક વખત ઓપ્શન્સ લઈને? આપણે પહેલાં પણ આપણા દર્શકોને જણાવ્યું હતું અને રિપોર્ટ કર્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબી જે છે એ ઈચ્છે છે કે ઓપ્શન્સ માર્કેટના વોલ્યુમ્સ અને સ્પેક્યુલેશન, સટ્ટેબાજી જે થાય છે ત્યાં એ ઓછી થવી જોઈએ અને કેશ માર્કેટના વોલ્યુમ વધવા જોઈએ. હમણાં અમને જે આપણા સૂત્રથી ખબર પડે છે એ છે કે વિત્ત મંત્રાલય અથવા ફાઇનાન્સ મિનિસ્ટ્રી સેબીથી ડિસ્કસ કરે છે. આ ડિસ્કશન અંડર પ્રોસેસ છે, જ્યાં ફાઇનાન્સ મિનિસ્ટ્રી પણ આ જ ઈચ્છે છે કે ઓપ્શન્સ વોલ્યુમ અને સ્પેક્યુલેશન ઓછું થવું જોઈએ અને કેશ માર્કેટ વોલ્યુમ વધવું જોઈએ. ફાઇનાન્સ મિનિસ્ટ્રીનો વિચાર આ છે કે ઓપ્શન્સ વોલ્યુમ, ઓપ્શન્સ ટ્રાન્ઝેક્શન્સથી ઇકોનોમીને ફાયદો કાંઈ પણ નથી થઈ રહ્યો, હેજિંગ પણ નથી થઈ રહી અને ફક્ત સ્પેક્યુલેશન વધે છે, એટલે એને ઓછું કરવાની હમણાં જરૂરત છે. આપણા સૂત્ર આ પણ આપણને જણાવે છે કે સેબી જે છે એ થોડા પ્રપોઝલ્સ ઉપર વિચાર કરે છે. સૌથી મોટું પ્રપોઝલ આમાં આ છે કે ઓપ્શન્સ એક્સપાયરી જે દર અઠવાડિયે હમણાં થાય છે એમને ફોર્ટનાઇટલી કે એવરી 15 ડેઝમાં કરવામાં આવી જોઈએ કે મહિનામાં એક એક્સપાયરી કરવામાં આવી જોઈએ, હમણાં જે દર અઠવાડિયે થાય છે. એક આ મોટું પ્રપોઝલ છે જે સેબી વિચારે છે. બીજું પ્રપોઝલ આ છે કે કેશ ટ્રાન્ઝેક્શન્સ, કેશ માર્કેટના ટ્રાન્ઝેક્શન્સના જે માર્જિન રિક્વાયરમેન્ટ હોય છે બ્રોકર પાસે એ ઓછા થવા જોઈએ અને સેબી સરકારને આ પણ પ્રપોઝ કરશે કે તમે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ STT જે કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ ઉપર એપ્લિકેબલ હોય એને પણ ઓછું કરવામાં તમે વિચાર કરો. આનાથી આ થશે કે કેશ માર્કેટ ટ્રાન્ઝેક્શન્સને ઇન્સેન્ટિવ મળશે અને એમને વધારવાની જે કોશિશ છે એ એકચ્યુઅલી ફ્રુક્ટિફાય થશે અને ઓપ્શન્સ માર્કેટના વોલ્યુમ્સ ઓછા થવા જોવા મળશે. આપણને સેબીને આ સ્ટોરી ઉપર લખ્યું પણ છે, પણ એક ફોર્મલ રિપ્લાય હજી આપણને મળ્યો નથી આ સ્ટોરી ઉપર. એટલે જુઓ, ખાસ કરીને સેબી અને નાણાં મંત્રાલય વચ્ચે આ બાબતે એક ચર્ચા ચાલી રહી છે. આભાર યશ અમારી સાથે જોડાઈને આ તમામ વિગત આપવા માટે. એટલે ખાસ કરીને અત્યારે જે તમને અઠવાડિયે એક્સપાયરી જે આવતી દેખાય છે, દર વીકલી એક્સપાયરી છે તે 2 અઠવાડિયે એકવાર થતી દેખાય અથવા તો એ એક્સપાયરીને આપણે મંથલી એક્સપાયરી તરીકે રહેતી જોવા મળે, એ પ્રકારની અત્યારે તજવીજ ખાસ કરીને અહીંયાથી આપણને સેબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને નાણાં મંત્રાલય પણ આ અંગે થોડું એક્ટિવ થયું છે. એટલે જોવાનું રહેશે કે હવે આ અંગે શું આ તમને સમાચાર આવે છે. પણ જો આની અસર આજે તમને BSE પર આવતી જોવા મળી રહી છે, કારણ કે FNOની અંદર સૌથી વધારે ઘટનારો કાઉન્ટર આજના દિવસે બની ગયો છે. અને જ્યારે ઓપ્શન સેન્સિટિવ કોઈ પણ સમાચાર આવે છે આનો અસર આપણને BSE પર ખાસ કરીને આવતી જોવા મળે છે. નીરવજી, આમ તો જુઓ, સેબી જે પ્રકારે નિર્ણયો કરી રહી છે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે જે રિટેલ પાર્ટિસિપેશન ઓપ્શનની અંદર ઓછું થાય, કારણ કે આપણે 2023-24માં પણ જોયું હતું 90% લોકો, 94% લોકો લોસ કરતા હતા. જે છેલ્લો રિપોર્ટ 2024-25નો આવ્યો એમાં પણ એ જ પ્રકારના ડેટા આપણને જોવા મળ્યા. એટલે અહીંયાથી ખાસ કરીને સેબીનો જે આશય છે એ ઓવરઓલ એક રિટેલનો નુકસાન જે ઓપ્શનની અંદર થઈ રહ્યું છે એ ઘટતું થાય એ પ્રકારનો જ છે. પરંતુ એની અસર ખાસ કરીને BSE જેવા સ્ટોક પર આવી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો કે આ પ્રકારના નિર્ણયથી શું વોલ્યુમ પર તો ડેફિનેટલી આપણને અસર આવતી દેખાશે, શું એનું જ થોડુંક માર્કેટ અત્યારે એન્ટિસિપેટ કરી રહ્યું છે? ડેફિનેટલી યસ. ઇનફેક્ટ લાસ્ટ 3-4-5 વર્ષમાં આપણે જોયું છે કે ઇન્ડિયા એઝ અ ઇક્વિટી માર્કેટ ઘણું ડેવલપ થયું છે એન્ડ બહુ જ મોટે પાયે પાર્ટિસિપેશન ઇક્વિટીઝમાં આવી રહ્યું છે, બોથ ઇન કેશ એઝ વેલ એઝ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ, દેટ ઇઝ ડેરિવેટિવ્સ. બટ અનફોર્ચ્યુનેટલી FNO એવી એક સ્પેસ છે જ્યાં થોડું સ્પેક્યુલેશન વધારે થાય છે એન્ડ જે રિટેલ લોકો છે એ ઘણા લોસીસ કરી રહ્યા છે. સો ક્લિયરલી આ એક સેબીનો મેન્ડેટ છે કે ધ લોસીસ શુડ રિડ્યુસ. આપણે આજે પણ જોઈએ છે કે આઉટ ઓફ એવરી 10 પાર્ટિસિપન્ટ્સ 9 આર લૂઝિંગ મની. So definitely this will be a short-term pain, but for achieving the long-term gain. એટલે
લોંગ ટર્મ પર્સપેક્ટિવથી અગર આપણને માર્કેટમાં હજી માર્કેટને બ્રોડ કરવી હોય અને પાર્ટિસિપેશનને વધારવું હોય તો ડેફિનેટલી એક અવેરનેસ લાવવી પડશે રિટેલ કમ્યુનિટીમાં, સ્પેશિયલી રિટેલ પાર્ટિસિપન્ટ્સમાં, કે કેશમાં જ તમે ઇન્વેસ્ટ કરો એન્ડ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો, તો જ તમારા પૈસા બનશે. શોર્ટ ટર્મ વ્યૂ રાખશો અને એફએનઓમાં સ્પેક્યુલેશન કરશો તો ડેફિનેટલી યુ વિલ બર્ન યોર ફિંગર્સ એન્ડ હેન્ડ્સ, અને એનાથી કોઈ પૈસા બનવાના નથી. સો ડેફિનેટલી આ શોર્ટ ટર્મ પેઇન રહેશે. ટાઈમ એન્ડ અગેન વી હેવ સીન કે CDSL, BSE, આ જે કેપિટલ માર્કેટ્સ ઓરિએન્ટેડ સ્ટોક્સ હોય છે, એડવર્સ ન્યૂઝથી કરેક્ટ થાય છે. બટ અગેન જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે, જે 10 વર્ષનો વ્યૂ લઈને ચાલે છે, જે 5 વર્ષનો વ્યૂ લઈને ચાલે છે, ઓલ ધીઝ કરેક્શન્સ આર વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી, જે કેશમાં બાય કરે છે. બિકોઝ લાસ્ટ 3-4 વર્ષમાં BSE જેવો સ્ટોક પણ ઓલમોસ્ટ 20 ટાઈમ્સ વધ્યો છે. સો ડેફિનેટલી પીપલ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ એન્ડ they should come out of the FNO space and should invest in the cash market. ઓકે, તો આ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. એફએનઓ સ્પેસમાંથી બહાર આવી કેશ માર્કેટમાં ખાસ કરીને રોકાણ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા જે કંપનીઓ છે એની માટે વ્યૂ પોઝિટિવ છે લોંગ ટર્મ માટે, તો ધ્યાન રાખવાનું રહેશે.